નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 10ના એક નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. તો ચાલો, આજનો આપણો મુદ્દો છે માનવ આંખનું નજીક બિંદુ અને દૂર બિંદુ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આંખનો જે લેન્સ છે નેત્રમણ, એની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી. એની પાછળનું કારણ પણ આપણે સમજી ચૂક્યા છે. આગળના વિડીયોની અંદર આપણે માનવ આંખની સમાવેશ ક્ષમતા વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો ચલો, આપણે આ સમજવા માટે સૌથી પહેલાં આપણે જો જોઈએ તો તમારી પાસે રહેલું કોઈ પુસ્તક અથવા તો મોબાઈલની સ્ક્રીન જે છે એને ખૂબ જ નજીકથી વાંચવા માટે તમે પ્રયત્ન કરો. તમે શું અનુભવો છો? તો જો તમને બે પ્રકારના અનુભવ થયા છે. એક, એ વસ્તુ જે છે એ આપણને ઝાંખી દેખાશે, અથવા તો આપણી આંખ જે છે એમાં એક પ્રકારનો તણાવ અનુભવાય છે. આ થવા પાછળનું કારણ શું છે? તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી, તેને કારણે. તો ચલો, હવે આપણે એ સમજવા પ્રયત્ન કરીએ કે જો ખૂબ જ નજીક રાખેલી વસ્તુ એ આપણને સ્પષ્ટ દેખાતી ન હોય તો એ જ વસ્તુને આપણે અમુક ચોક્કસ એટલા અંતર સુધી લઈ જઈએ કે જેથી એ વસ્તુ જો આપણને સ્પષ્ટ દેખાતી હોય તો વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક આપણે જોઈ શકતા હોઈએ. તો એવું જે લઘુત્તમ અંતર છે તે લઘુત્તમ અંતર છે આપણી પાસે 25 સેન્ટીમીટર. અને આમ આપણે જ્યારે જે લઘુત્તમ અંતરે નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકાય છે તેવા અંતરને લઘુત્તમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. આ લઘુત્તમ અંતરને આપણે આંખનું નજીક બિંદુ પણ કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલી આપણે જે બાબત જોઈ કે જો આંખથી લગભગ 25 સેન્ટીમીટર અંતરે વસ્તુને રાખવામાં આવે તો એ વસ્તુને આપણે સ્પષ્ટ અને આરામપૂર્વક જોઈ શકીએ છીએ. હવે જો આપણે કોઈ પણ વસ્તુને કેટલા અંતર સુધી, અમુક અંતર સુધી જો આપણે દૂરના અંતર સુધી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતું હોય તો એવા અંતરને આપણે આંખનું દ્રષ્ટિનું દૂર બિંદુ કહેવામાં આવે છે. અને આ જે અંતર છે તે અંતર અનંત અંતર હોય છે. એટલે કે આપણે 25 સેન્ટીમીટરથી શરૂ કરી અનંત અંતર સુધીની વસ્તુને આપણે આંખ સ્પષ્ટપણે જોઈ શકે છે. તો અહીંયા આપણી પાસે આ બે મુદ્દા હતા, નજીક બિંદુ અને દૂર બિંદુ. આ મુદ્દાને લગતો જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંકની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.